કામ હવે પોલીસ પણ સુરક્ષિત નથી। સુરેન્દ્રનગરના ઝીંઝાવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આરોપીને લઈ જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા ઝીક્યા। અન્ય બે પોલીસ કર્મીઓ પર પણ જીવલેણ હુમલો કરાયો છે। ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયા હતા અને પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે અગાઉ પણ પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા। હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। તો ગીર સોમનાથમાં દીવના પ્રવાસીને માર મારતો વિડીયો વાયરલ। નડિયા માંડવી ચેકપોસ્ટ પર અમદાવાદના સહેલાણીને માર મારીને હેરાનગતિ કરાતો હોવાનો વિડીયો સામે આવ્યો। પોલીસ પૈસા પડાવતા હોય એવો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓ હાથ જોડીને કરગરી રહ્યા છે, સાહેબ અમે તો પીધું પણ નથી છતાં પોલીસ કર્મી પ્રવાસીને માર મારી રહ્યો છે। પ્રવાસી 5000ની ઓફર પણ કરે છે। સવાલ એ છે કે આ હદ સુધી વહીવટ થતા તો શું તેની જાણ જિલ્લા પોલીસ વડાને નહીં હોય? આ દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે પૈસા વસૂલવા માટે શું માર મારવામાં આવ્યો? શું એના માટે પોલીસ અહીં છે? ઉનાના અને એસઆઈ હાલ ફરાર છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં એસીબીની રેડ અને વર્દી મળ્યા બાદ રેલો ઉના પીએસઆઈ તેમજ એએસઆઈ સુધી પહોંચ્યો છે। આ કેસમાં પોલીસે ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનકે ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મૈયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ગુનો નોંધાયા બાદ પીએસઆઈ અને એએસઆઈ બંને ફરાર થઈ ગયા છે, જ્યારે એક વહીવટદાર નિલેશ તડવીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવાયા છે। હવે પૂછપરછમાં વહીવટદાર પીએસઆઈ અને એએસઆઈના કાળા કારનામાની ચિઠ્ઠી ખુલે તેવી શક્યતા છે। મહત્વનું છે કે ગત 30 ડિસેમ્બરે એસીબીએ દીવ નજીક નાડિયા માંડવી ચેકપોસ્ટ પર છટકું ગોઠવી દરોડા પાડ્યા હતા, જે દરમિયાન ત્યાં હાજર પોલીસ કર્મીઓ, જીઆરડી જવાનો અને વચેટિયાઓ નાસી છૂટ્યા હતા। જોકે ત્યારબાદ દીવના ઘોઘલા નજીક બાવળની ઝાડીઓમાંથી એક વર્દી મળી આવી હતી, જેથી ખાખીની શાનને રઝળતી મૂકનારા પર સવાલો ઉઠ્યા હતા। આ વર્દી કોની હતી તે અંગે હજુ ખુલાસા નથી થયા। પોલીસની પ્રાથમિક તપાસમાં વચેટિયા નિલેશ તડવી પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલમાં ઉના પીએસઆઈ અને એએસઆઈ સાથેના સંવાદો મળ્યા છે, જેમાં ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ ઉજાગર થયું। જોકે ગુનો નોંધાયા બાદ એએસઆઈ નિલેશ મૈયા અને પીએસઆઈ એનકે ગોસ્વામી બંને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। દ્વારકાના લાલુકા ગામમાં 45 વર્ષીય વ્યક્તિનું મોત થયું। અચાનક છાતીમાં દુખાવા બાદ મોત થયું છે। ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો। તો જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। હાપા પાસેની આંગણવાડીમાં મારામારી થઈ હતી। તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ હતી। લાભાર્થી તરફથી તિથિ ભોજન અપાયું હતું, જેમાં નાસ્તામાં ગાંઠિયા અને બુંદી હતા અને 50 બાળકોની સંખ્યા હતી, જેમાં એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તે બાબતે બોલાચાલી કરી હતી, જે મારામારીમાં પરિણમી હતી। તો મહિલાએ કાર્યકર સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ, જે બાદ મારામારી થઈ ગઈ હતી। તો આ વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। હાપા પાસેની આ આંગણવાડી છે કે જ્યાં તિથિ ભોજન સમયે મારામારીના દ્રશ્યો સામે આવ્યા। નાસ્તા બાબતે ઝઘડો થયો અને ઝઘડો મારામારીમાં પરિણમ્યો। ફોન લાઈન પર સંવાદદાતા કિંજલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિંજલ, શું છે સમગ્ર મામલો? કેમ આટલી મારામારી થઈ? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના હાપા પાસે આવેલ આંગણવાડી છે, ત્યાં મહિલા કાર્યકર સાથે મારામારીનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગઈકાલે જ્યારે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું, કોઈ પણ લોકોને પ્રસંગ હોય તો તેના તિથિ ભોજન છે તે બાળકોને આપવામાં આવે છે। એવી જ રીતે કાલે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। આ તિથિ ભોજનમાં નાસ્તામાં બાળકોને ગુંદી અને ગાંઠિયા આપવામાં આવ્યા હતા, પરંતુ જે આંગણવાડીમાં 50 જેટલી સંખ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે બાળકો હોય છે તેમાં નાસ્તાની માત્રા ઓછી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।
આજથી 9મા નેશનલ બુક ફેરની થશે શરૂઆત. જીએમડીસી ખાતે યોજાનાર બુક ફેરના સીએમ તેમની શરૂઆત કરાવશે. 65 પબ્લિશર સહિત 140 જેટલા બુક સ્ટોલ લાગશે. બપોરે 12 થી રાત્રે 10 સુધી ચાલશે બુક ફેર. બુક ફેરમાં મુલાકાતીઓને મળશે ફ્રી એન્ટ્રી. બુક ફેર સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન. બુક ફેરમાં પબ્લિશરો, સાહિત્યકારો હાજર રહેશે. આ વર્ષે સ્ટોલની પણ સંખ્યામાં વધારો કરાયો છે. 6 થી 12 જાન્યુઆરી સુધી આ બુક ફેર ચાલશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18. રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે. માઉન્ટ આબુમાં સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું. ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આબુમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો -3 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઠૂઠવાઈ ગયા. માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે. તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો, ઘરો, હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને 2 વ્હીલર પર અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો. તો બીજી તરફ હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર, મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો. વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ. ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે. લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હજુ 7 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી સહન કરવી પડશે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે, તો ભુજમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન છે. 11 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર જવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયું. ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી. વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી. ઊંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો. કાર ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાબકી હતી. અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાં 2 યુવકો હતા, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો. 54,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળ્યો. ઘટનામાં એકનું મોત થયું, એક સારવાર હેઠળ છે. દાસજ ગામમાં અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મહેસાણાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં